મિત્રો અત્યારે 8:48 થઈ છે અને ફાઇનલી વોક્સવેગન વર્ટિસ જે આપણે ત્યાં સેન્ટર પર આવી હતી સીએનજી કિટ ફિટિંગ માટે ફાઇનલી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આની અંદર આપણે લગાવ્યું છે પોલેન્ડ ઇમ્પોર્ટેડ સીએનજી કિટ જે પેટ્રોલ જેવું હાઈ પરફોર્મન્સ અને હાઈ પિકઅપ આપશે અને અહીંયા ECU લાગી ગયો છે, હોલ્સ એડવાન્સર લાગી ગયું છે, ઓરિજિનલ હોલ એડવાન્સર છે જે પેટ્રોલ જેવું હાઈ પરફોર્મન્સ અને હાઈ પિકઅપ આપવા ઘણું મદદ કરે છે અને જોડે જોડે આપણે અહીંયા ગેસ પ્રેશર રેડ્યુસર AB2 સ્ટેજનું વિથ ઇનબિલ્ટ ફિલ્ટર લગાવી દીધું છે, મેપ સેન્સર લાગી ગયું છે, ગેસ ફિલિંગ વાલ લગાવ્યું છે આપણે અને આ ગાડી ગજબનું પરફોર્મન્સ આપે છે. જી હા, પેટ્રોલમાં એ અરાઉન્ડ 11 સેકન્ડના અંદર 0 to 100 અચીવ કરી દે છે અને સિમિલર આપણને સીએનજીમાં પણ જ સેમ રિઝલ્ટ મળ્યું છે અને આ અમે ટેસ્ટ પણ કર્યું છે, એનું વિડીયો પણ અમે અપલોડ કરીશું તો એ પણ જરૂરથી જોજો મિત્રો. અને આ ગાડીમાં આપણે પાછળની સાઈડ 12 kgનું સીએનજી સિલિન્ડર લગાવ્યું છે અને સિલિન્ડર લગાવ્યા પછી પણ આપણને ખાસી એવી બૂટ સ્પેસ મળે છે. અહીંયા તમે જોઈ શકો છો, કદાચ અંધારું છે એટલે પ્રોપર દેખાશે નહીં પણ ઘણી ખાસી આપણને સ્પેસ અહીંયા પણ મળે છે. જી હા મિત્રો, જો તમને પણ તમારી ગાડીમાં હાઈ ક્વોલિટીની સીએનજી કિટ નખાવી હોય અને તમારા પાસે જો વોક્સવેગન વર્ટિસ જેવી ગાડી હોય કે પછી કોઈ પણ ગાડી હોય ટર્બો એન્જિનવાળી, ડાયરેક્ટ ઇન્જેક્શન ટર્બો એન્જિન્સવાળી અને એનામાં પણ સીએનજી કિટ ઇન્સ્ટોલ કરવાનું તો જરૂરથી આવજો અમારી પાસે અને અમને સંપર્ક કરવાનું ના ભૂલતા. અને અમારી પાસે અવેલેબલ છે પોલેન્ડ ઇમ્પોર્ટેડ સીએનજી કિટ જે પેટ્રોલ જેવું જબરદસ્ત પરફોર્મન્સ આપે છે અને પેટ્રોલ કરતાં ડબલ માઇલેજ આરામથી આપે છે. તો મિત્રો, આ જો માહિતી સારી લાગી હોય તો સંપર્ક કરવાનું ના ભૂલતા, અમને ફોલો કરવાનું ના ભૂલતા અને જલ્દીથી આવી જાઓ અમદાવાદ.